જય તોરલે ત્રણ નર તાર્યા સાસત યોને સધીર આ જેસલ જગનો ચોરટો એને પલમાઈ કીધો પીર. ટૂંકમાં પરમેશ્વરનું શરણ અને શરણાગતિ સ્વીકારી લેવામાં આવે તો આપણે ડાયવર્ટ થયા હોઈએ તો યોગ્ય રાહ પર અને યોગ્ય રસ્તા પર ચાલવાની ફરી આપણને દિશા અને માર્ગદર્શન મળી જાય. એવા આપણને સૌને આપણા ગ્રંથો જીવનની માર્ગદર્શિતા, આપણા કર્મ, આપણી ફરજ, આપણે કરવાનું, શું કરવું અને શું ન કરવું, આવું માર્ગદર્શન આપણને ભાગવત જેવા ગ્રંથોમાંથી મળી રહ્યું છે. એવા પરમ પૂજ્ય ગુરુ શ્રી ચંદુમાના પાવન સાનિધ્યમાં ગઢસીસા તાલુકો માંડવી કચ્છના આંગણે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પંચમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન પૂજ્ય ચંદુમા, ઉષામાં, ચેતનાબેન, પૂજાબેન અને અન્ય બહેનો સંપન્ન કરે તેવી વિનંતી છે. વક્તા મહોદય પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પરમ ભગવદી દીપકભાઈ આડ ઠક્કર અને હિરેનભાઈ આડ ઠક્કર અને આડે ઠક્કર પરિવારના અન્ય ભાઈઓ વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. સતત ભજન ભક્તિ સત્સંગ નામ રટણ સ્મરણ શ્રવણમાં રહેવા માટે શું કરવું, અને એટલે જ કદાચ બાવીસ, 24 કે 26 વર્ષથી વધારે સમય થયો હોય છતાં દ્વારિકામાં, અન્ય શહેરોમાં શ્રીરામ જય રામ જય જય રામ એ નામ રટણ સ્મરણ કે ગાન 24 કલાક અવિરતપણે થતું રહે છે. અને એ બી જ આપણને જો સતત સત્સંગની યાત્રા સાથે જોડાઈ રહેવાનું ઉપક્રમમાં આપણે જોડાવવું હોય તો આપ સૌને વિનંતી કરીશ કે આપના મોબાઈલમાં, જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય એ આ નંબર સેવ કરી લેશો. આપના મોબાઈલમાં 999 888 2612 999 888 2612 આ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિર સ્થિત રાધાકૃષ્ણ દેવને નિત્ય શણગાર અને દિવ્ય દર્શનની ઝાંખી, પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થનારા અને થતા પ્રસંગો અને ઉત્સવોની માહિતી તમને સીધી જ મળતી થઈ જશે. સાથે સાથે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ લાઈક, સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરું. આપણા કોઈ પણ ઉત્સવો, મહોત્સવો જે અન્ય ચેનલોમાં જીવંત પ્રસારિત થતા નથી, એવા તમામ આપણા આયોજનો, ઉત્સવો, મહોત્સવો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં જીવંત પ્રસારિત થતા રહે છે, જેથી એ ચેનલ પણ આપને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરીશ. આપણા જીવનની અવસ્થાઓ અને વ્યવસ્થાઓ પૈકીનું આજનું ભાગવત ભગવાનના ચરિત્ર ગાનની, બાળચરિત્રની લીલાઓનું ગાન આપણે આજે શ્રવણ કરવાના છીએ. અને એક કહેવત પણ છે કે 12 બુદ્ધિ 16 શાન અને 20 વાન. આમ આવી તો આવી, નહીતર આ બધું પછી ગયું. એમ બાળપણમાં કે નાની વયમાં નિર્દોષતા હોય, નટકટતા હોય અને નાદાનિયત પણ હોય. આવો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના
આવા બાળ ચરિત્રની લીલાના નિર્દોષતા, નટખટતા અને નાદાન્યતના એ દિવ્ય ચરિત્રના ગુણગાનની ગાથા આપણે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી શ્રવણ કરીએ. સૌનું 8 ઠક્કર પરિવાર વતી હાર્દિક સ્વાગત. શિક્ષા ટીવી અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આ રસના કથામૃતના પાનથી પાવન થઈએ. સૌને જય મહાકાળી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.